જે અમદાવાદના જે પાંજરાપોળ વિસ્તાર આવેલો છે, યુનિવર્સિટી વિસ્તાર આવેલો છે, તેમાં નિર્માણાધીન બિલ્ડિંગ છે એસ્પાયર 2, તેમાં લિફ્ટ જે છે તે તૂટી ચૂકી છે અને તેને કારણે 6 લોકોના મોત નીપજ્યા છે અને 2 લોકો જે છે તે ઘાયલ થયા છે. ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એસ્પાયર 2 નામની જે બિલ્ડિંગ છે તે બની રહી હતી અને જે કન્સ્ટ્રક્શન છે તે ચાલુ દરમિયાન જે છે ત્યાં દુર્ઘટના ઘટી છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તેમાં 8 લોકો સવાર હતા અને 2 લોકોના મોત જે છે તે ગંભીર રીતે ઘાયલ થયા છે અને 6 લોકોના મોત નીપજ્યા છે. જોઈ શકાય છે કે જે લિફ્ટ હતી તે જ સીધી ઉપરના માળેથી નીચે જે છે તે ધરાશાયી થઈ હતી અને તેના જ કારણે જે છે તે લોકો જે છે તે મજૂરો પછડાયા હતા અને ગંભીર રૂપથી ઘાયલ થયા હતા. જે પ્રકારની માહિતી સામે આવી રહી છે તેમાં 6 લોકોના મોત જે છે તે નીપજી ચૂક્યા છે અને 2 લોકો ગંભીર રીતે જે ઘાયલ થઈ રહ્યા છે. હાલ તે જે છે તમામને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે અને પોલીસે જે છે આગળની કાર્યવાહી જે છે હાથ ધરી છે. જોઈ શકાય છે કે નિર્માણાધીન કામ હતું અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે જે નિયમો જે છે તેનું પાલન થાય છે કે નહીં તે પણ સૌથી મોટો સવાલ છે, કારણ કે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર અમુક નિયમો જે છે તે બનાવવામાં આવ્યા છે, તેને ફોલો કરવા પણ જે છે તે જરૂરી હોય છે, પરંતુ અનેક બિલ્ડર છે તેને ફોલો કરતા નથી અને તેના જ કારણે આ પ્રકારની ઘટનાઓ જે છે તે ઘટતી હોય છે. આજે પણ યુનિવર્સિટી વિસ્તારમાં જે એસ્પાયર 2 આવેલું છે તેમાં આ દુર્ઘટના જે છે તે ઘટી છે. જે માહિતી સામે આવી રહી છે તે પ્રમાણે 7 લોકોના જે છે તે મોત નીપજી ચૂક્યા છે અને ગંભીર જે છે તે આ ઘટના અમદાવાદમાં ઘટી છે. ખાસ કરીને યુનિવર્સિટી વિસ્તારમાં 14 માળની જે બિલ્ડિંગ જે છે એસ્પાયર 2 એ તૈયાર થઈ રહી હતી અને ત્યારે જ આ પ્રકારની ઘટના જે છે તે ઘટી છે. તમામને હાલ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે, પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે નિયમો અહીં પાળવામાં આવે છે કે નહીં તે જે છે તે હવે તપાસ જે છે તે પોલીસે શરૂ કરી છે. કેમેરામેન પુખરાજ સાથે આશુતોષ ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો 7મા માળેથી લિફ્ટ તૂટતા અત્યારે 7 શ્રમિકોના મોત નીપજ્યા છે. વિગતો સામે આવી રહી છે. 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા, એમાંથી એકનું મોત થયું છે, એટલે કે હવે મોતનો આંક 7 થઈ ગયો છે. એક વ્યક્તિ છે હજુ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. યુનિવર્સિટી નજીકનો આ બનાવ છે કે જ્યાં લિફ્ટ તૂટતા 7 લોકોના મોત નીપજ્યા છે, પરંતુ સવાલ અનેક ઉપસ્થિત થઈ રહ્યા છે કે આ 7 લોકોના મોત માટે આખરે જવાબદાર કોણ? જો કે પોલીસ સમગ્ર મામલે તપાસ કરશે. પોલીસ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી રહી છે, પરંતુ દ્રશ્યો તમે જોઈ શકો છો. 7મા માળેથી લિફ્ટ તૂટતા 7 શ્રમિકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કોની લાપરવાહી છે આ ઘટનામાં? કારણ કે ગંભીર બેદરકારી કે 7 લોકોનો જીવ લઈ લીધો છે લિફ્ટ તૂટતા, ત્યારે સવાલ સ્વાભાવિકપણે થાય અને આ દિશામાં તપાસ થવી પણ જરૂરી છે. કારણ કે વારંવાર આવી રીતે કન્સ્ટ્રક્શન સાઇટ પર આ પ્રકારના ગંભીર બનાવો બનતા નિર્દોષ શ્રમિકો છે જીવ ગુમાવતા હોય છે. આજે અમદાવાદના યુનિવર્સિટી નજીક પણ આ જ પ્રકારની ઘટના બની છે, જ્યાં 7 જેટલા શ્રમિકોના મોત નીપજ્યા છે અને એક શ્રમિક છે એ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું છે. ફાયરની ટીમ અત્યારે ઘટના સ્થળે પહોંચી રહી છે, પોલીસની ટીમ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી રહી છે. પરંતુ આ દ્રશ્યો એ પહેલા એક્સક્લુઝિવ સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. લિફ્ટ તૂટી છે 7મા માળેથી. આ લિફ્ટ તૂટતા 7 લોકો આ લિફ્ટમાં સવાર હતા એ બાબતો અત્યારે સામે આવી રહી છે, જેમાંથી 6 લોકોના મોત નીપજી ચૂક્યા 7 લોકોના મોત નીપજી ચૂક્યા છે. 2 ગંભીર ઇજાગ્રસ્ત હતા, જો કે એમાંથી પણ એકનું મોત નીપજ્યું છે અને હજુ એક શ્રમિક છે એ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. વારંવાર આ પ્રકારે કન્સ્ટ્રક્શન સાઇટ પર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે આટલી મોટી લાપરવાહી કોની? આ આખી ઘટનામાં કોની બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે? જો લિફ્ટ હતી, લિફ્ટમાંથી જ જો આવવા જવાનું થતું હતું તો લિફ્ટનું મેન્ટેનન્સ કેમ નહોતું કરવામાં આવતું? એ સવાલ પણ ઉઠી રહ્યા છે. આશુતોષ, આપની પાસે આવું છું. અત્યારે આ સાઇટ પર તમે ઉપસ્થિત છો કે જ્યાં કામ ચાલી રહ્યું હતું. આસપાસ કોઈ લોકો ઉપસ્થિત છે કે જેમને આ ઘટનાને નજરે જોઈ હોય? પોલીસ પહોંચી રહી છે. હાલમાં શું વિગતો સામે આવી રહી છે? જી, પોલીસ દ્વારા હવે આગળની કાર્યવાહી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ જે એસ્પાયર 2 છે તે નિર્માણાધીન બિલ્ડિંગ છે અને તેમાં 8 લોકો સવાર હતા, તેમાંથી 7 લોકો જે છે તે પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે, કારણ કે મેન્ટેનન્સનો કદાચ અભાવ હશે અને તેના જ કારણે આ લિફ્ટ જે છે તે સીધી જ ઉપરથી નીચે પટકાઈ હતી અને તેમાં નિર્દોષ જે મજૂરો છે તેમના મોત નીપજી ચૂક્યા છે. અને હાલ જે પ્રકારની માહિતી સામે આવી રહી છે તેમાં 7 લોકોના મોત નીપજ્યા છે, ત્યારે એક જે છે તે ગંભીર રીતે ઘાયલ થયો છે અને 108 દ્વારા તેમને સોલા સિવિલમાં લઈ જવામાં આવ્યા છે. જોઈ શકાય છે કે હાલ
તમામે તમામ કાર્યવાહી જે છે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે, પરંતુ મેન્ટેનન્સ થતું હતું કે નહીં તે એક સૌથી મોટો સવાલ છે, કારણ કે કન્સ્ટ્રક્શન સાઇન ઉપર અનેક નિયમો જે છે તે બનાવવામાં આવ્યા હોય છે, પરંતુ તે પાળવામાં આવે છે કે નહીં તેની ચકાસણી જે છે તે થવી ખૂબ જ જરૂરી છે. અમદાવાદમાં અનેક બિલ્ડિંગો છે, નિયમો બહાર તો જે છે તે મોટા અક્ષરે લખી દેવામાં આવે છે, પરંતુ પાલન જે છે તે કરવામાં આવતું નથી. લોકોને રહેવું પણ અહીંયા રહેવાનું પણ જે છે તે નથી હોતું, તેમ છતાં પણ અને લોકો જે છે તે કન્સ્ટ્રક્શનમાં રહેતા હોય છે અને આ પ્રકારની દુર્ઘટના ઘટતી હોય છે. ને જ્યારે કામ ચાલતું હતું ત્યારે તેઓ જે છે સીધા જ ઉપરથી જે પટકાયા હતા. લોકો જે છે અહીંયા તેમને આપણે પૂછ્યું કે તેઓ અહીંયા હતા કે નહીં. અહીંયા તમે હતા જ્યારે આ ઘટના ઘટી, શું ઘટના ઘટી? એકચ્યુઅલી અમે લોકો અહીંયા હતા, અમે લોકોએ જોયું નથી, પણ જેવું અમને ખબર પડી એવું તરત અમે લોકોએ અહીંયા આવીને રિએક્ટ કર્યું. બટ કેવું છે કે સેફટીના સ્ટેપ્સ વધારે ઇમ્પોર્ટન્ટ છે અને અત્યારે આટલી બધી ટેકનોલોજીસ ડે બાય ડે ઇન્ક્રીઝ થઈ રહ્યું છે, તો આમાં પણ એ લોકોએ કંઈક ના કંઈક સ્ટેપ્સ લેવા જોઈતા હતા કે જેથી કરીને એક સામટા 8 માણસને આ વસ્તુ થઈ છે તો ના થઈ શકે. બરોબર, તમે જોયું છે કેટલા લોકો હતા, કોણ કોણ હતા, ક્યાં લિફ્ટ પડી? એકચ્યુઅલી એવું સાંભળ્યું છે કે લિફ્ટમાં 6-7 જણ અંદર દબાઈ ગયા છે અને અમુક લોકો મળી પણ નથી રહ્યા અને ઉપર 7મા ફ્લોરેથી 2 જણ પડ્યા છે અને લગભગ 9:45 વાગ્યાની આજુબાજુ આ ઘટના બની છે. શું કહેશો કયા પ્રકારના નિયમો હોવા જોઈએ જેથી આ પ્રકારની ઘટના ન ઘટે? અંતે હું એટલું જ કહીશ કે એ લોકોએ ટેકનોલોજીના લીધે એ લોકોએ થોડુંક ઇન્ક્રીઝ કરવું જોઈએ કે જેથી કરીને આ વસ્તુ સેકન્ડ ટાઈમ કોઈના પણ સાથે ના થાય અને સ્પેસિફિક બિલ્ડર સાથે બી થોડીક મિટિંગ કરીને ગવર્મેન્ટ સાથે બી આ બધું થોડુંક ડેવલપમેન્ટ કરવું જોઈએ જેથી કરીને આ વસ્તુ અગેન ના થઈ શકે. તો હતા જે અહીંયા આસપાસમાં કામ કરી રહ્યા છે તેમને ઘટનાની જાણ થતાં તેઓ અહીંયા આવ્યા હતા અને રિએક્ટ કર્યું હતું. પણ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે નિયમો પાળવામાં આવે છે કે નહીં, કારણ કે આ પ્રકારના મોત જે છે તે અગાઉ પણ અમદાવાદ સહિત રાજ્યભરમાં બનતા હોય છે. નિર્માણાધીન બિલ્ડિંગ હોય છે ત્યારે નિયમો જે છે તે બિલ્ડરે પાળવા ફરજિયાત છે, તેમ છતાં પણ અનેક બિલ્ડરો જે છે કાળા કામ કરતા હોય છે અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી જે થતી નથી અને રામ રાજ્ય હોય તેમ બધું જે છે ચાલ્યા કરે છે. તેના જ કારણે નિર્દોષ લોકો જે છે તેમને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. આજે એસ્પાયર 2 છે તેમાં પણ આ પ્રકારની ઘટના જે છે તે ઘટી હતી. હાલ 108 દ્વારા તમામને લઈ જવામાં આવ્યા છે. પોલીસ જે છે ગુજરાત યુનિવર્સિટી પોલીસ તે પણ અહીંયા આવી છે અને આગળની કાર્યવાહી હવે હાથ ધરશે. જી બિલકુલ આશુતોષ, વારંવાર આ પ્રકારે કન્સ્ટ્રક્શન સાઇટ પર આ પ્રકારની ગંભીર ઘટનાઓ બનતી હોય છે. કોઈની બેદરકારીને કારણે નિર્દોષ લોકોના જીવ જતા હોય છે. પોલીસ અત્યારે કાર્યવાહીમાં શું કરી રહી છે, સૌપ્રથમ અને કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ છે પોલીસ દ્વારા? હજી પોલીસ જે છે હજુ પહોંચી છે, એટલે સમગ્ર જે ઘટના છે તેનો ચિતાર મેળવવામાં આવી રહ્યો છે. ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે કયા પ્રકારના નિયમો જે છે તે લાગુ હોય છે અને કયા પ્રકારનું પાલન જે છે તે કરવામાં આવતું હોય છે, કે કયા પ્રકારની કહી શકાય કે કેટલા લોકોની મંજૂરી જે છે તે કન્સ્ટ્રક્શન સાઇટ પર હતી અને લિફ્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો, તો લિફ્ટ મેન્ટેન થતી હતી કે નહોતી થતી, એ તમામે તમામ જે છે તે ક્ષેત્રે તપાસ કરવામાં આવશે. કઈ કંપનીની લિફ્ટ હતી, કયા પ્રકારનું કામકાજ જે છે, કેટલો તે લોડ ઊંચકી શકતી હતી અને લોડ વધુ ઊંચકવામાં. હાલમાં જોઈ શકાય છે કે ફાયરના અધિકારીઓ જે છે તે પણ અહીંયા આવી રહ્યા છે અને સમગ્ર ઘટના છે જે ચિતાર મેળવશે. આપણે એમની સાથે વાતચીત કરવાનો પણ પ્રયાસ કરશું કે કયા પ્રકારથી આગળની કાર્યવાહી જે હાથ ધરાઈ શકે છે. હાલ પણ કહી શકાય કે જે વીસી સાહેબ છે તે પણ આવી ચૂક્યા છે. સમગ્ર ઘટનાનો જે છે તેઓ ચિતાર મેળવશે અને કઈ રીતની કાર્યવાહી જે છે તે કરવામાં આવશે. જોઈ હાલ તો કારણ અધિકારી જે છે અહીંયા કન્સ્ટ્રક્શન જે બિલ્ડર છે કોણ છે, કોની સંભાળ રાખે તે અંગે પૂછા કરાઈ રહી છે, કારણ કે જે જવાબદાર વ્યક્તિ જે છે તે પણ અહીંયા ઉપસ્થિત ન હોવાનું જે છે તે સામે આવી રહ્યું છે. તેમની સાથે સીધી આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરશું કે કયા પ્રકારની કાર્યવાહી ને કયા પ્રકારની પરમિશન જે છે તે અહીંયા આપવામાં આવી હતી. હાલ તો જોઈ શકાય છે કે અધિકારી જે છે તે આવ્યા છે. સર શું કહેશો, કયા પ્રકારની ઘટના પ્રાથમિક બાબતો શું સામે આવી? પ્રાથમિક બાબતો શું આવી છે? સર 9:30 નો કોલ આપને મળ્યો તો કે નહીં? કોઈ પ્રકારનો કોલ નથી મળેલો. ન્યૂઝની અંદર જે બ્રેકિંગ ન્યૂઝ ચાલતા હતા અને મીડિયા લોકોના મિત્રોના જે ફોનને એ બધા આવ્યા, એટલે અમે જે અહીં નવરંગપુરા જ બેઠા હતા, નવરંગપુરાથી જેવો આવો મિત્રોના કોલને એવું બધું મળ્યું એટલે અમે સ્થળ તપાસ કરવા આવ્યા છીએ. કોઈ પણ પ્રકારનો કોલ કે કોઈ પણ પ્રકારની ઘટનાની ફાયર બ્રિગેડને કોઈ જાણ કરવામાં આવેલી નથી. પ્રાથમિક બાબતોમાં શું કે સામે આવ્યું? પ્રાથમિક બાબતોમાં જે ન્યૂઝમાં ચાલતું હતું કે આવી કોઈ જે બિલ્ડિંગ છે જ્યાં કામ ચાલી રહ્યું છે ત્યાં મજૂરો લિફ્ટમાંથી પડી ગયેલા છે, એ બાબતનું જે ટીવીમાં ચાલતું હતું એ જોઈ અને અમે ઘટના અંગે જાણ નથી કરવામાં કોઈ આવી. દુર્ઘટના અંગે કોણે કોઈ આ તો મિત્રોએ જાણ કરેલી છે, કોઈએ કાર્યવાહી જેને જાણ
કહેવાય જ ને. એ તો જે થતું હશે એ પોલીસવાળાને એ બધું કરશે કે ભાઈ કેમ જાણ નથી કરી, શા માટે. હાલ તો અહીંયા શું ઘટના બની છે એ તપાસ કરી રહ્યા છે. સર, આ રીતનું હાઈરાઇઝ બિલ્ડિંગ બનતું હોય ત્યારે કઈ બાબતની સેફટી ફીચર્સ કયા મહત્વના હોય છે? સેફટી ફીચરમાં એ જે કન્સ્ટ્રક્શનનો જે આપતા હોય, જે કન્સ્ટ્રક્શનની મંજૂરી આપતા હોય એના અંદરના જે એના નિયમો હોય એને પાલન કરવાના હોય. લોડિંગની પરમિશન આપવામાં આવતી હોય છે કારણ કે લોડ ઉપર લઈ જતા હોય, નીચે લાવતા હોય છે. હા, તો એ લોકોને જોવાનું હોય ને. હાલ કહી શકાય અધિકારી જે છે તે અહીંયા પહોંચ્યા છે અને તપાસ કરી રહ્યા છે કારણ કે તેમને ખ્યાલ બિલકુલ બિલકુલ આશુતોષ, આપને રોકવા માંગીશ. વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. શહેજાદ ખાન, જે પ્રકારનો બનાવ બન્યો છે, ગંભીર બેદરકારી વારંવાર અગાઉ પણ અને વધુ એક વખત 7 લોકોના મોત નિપજ્યા છે આ ગંભીર બનાવમાં. ये बड़े दुख की बात है, 7 लोगों की मौत हो चुकी है। आपके न्यूज चैनल के माध्यम से अभी पता चला मुझे, और बड़े दुख की बात है। ऐसी घटना बड़ा आश्चर्यजनक विचार पैदा करती है। और सबसे बड़ी बात तो यह है कि जब ऐसी कंस्ट्रक्शन साइट होती है उस समय सेफ्टी मेजर्स का कोई ध्यान रखा नहीं जाता। सेफ्टी मेजर्स का ना बिल्डर के द्वारा ध्यान रखा जाता है और ना ही प्रशासन के द्वारा। सबसे पहले सवाल तो ये उठता है कि इतना बड़ा जब बिल्डिंग का काम हो रहा होता है तब कॉरपोरेशन होती है, वो उनके परमिशंस के लिए, बीयू परमिशंस के लिए, उनके पेपर वर्क के लिए बिल्डरों को बार बार बुलाती रहती है। लेकिन जब सेफ्टी मेजर्स की बात आती है तो मैं मानता नहीं हूं कि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन का एस्टेट विभाग का अधिकारी एक भी बार सेफ्टी मेजर्स को देखते हुए किसी भी बिल्डर को कोई नोटिस या किसी भी बिल्डर से कोई चर्चा करता होगा। यदि सेफ्टी इश्यूज को लेके कॉरपोरेशन के अधिकारी आज किसी बिल्डर के साथ बैठकर चर्चा करते तो इस तरीके की घटना सामने नहीं आती। पहले फायर के इंसिडेंट्स हो, फिर ऐसे लिफ्ट का इंसिडेंट हो, ये बड़े दुख की घटना है। सिर्फ बीयू परमिशन के नाम पर बिल्डरों से पैसे लेना और बिल्डर भी बेदरकारी तरीके से काम करना, ये सब कहीं ना कहीं दिखाता है कि प्रशासन और जो प्राइवेट बिल्डर्स है उनके द्वारा जो नियमों की धज्जियां उड़ाई जा रही है, आज उसी का परिणाम ये सामने आया हुआ है। બિલકુલ શહેજાદ ખાન, આભાર અમારી સાથે જોડાયા. તો વિપક્ષે પણ ક્યાંક ને ક્યાંક પ્રશાસન પર સીધા વાર કર્યા છે. આશુતોષ, આપની પાસે આવું છું. ફાયરની ટીમ ત્યાં પહોંચી છે. ફાયરના અધિકારીઓનું કહેવું છે કે ટીવી ચેનલ્સ પર આ ન્યૂઝ જોયા પછી એ ત્યાં પહોંચ્યા છે. પોલીસનું કોઈ નિવેદન અત્યાર સુધી સામે આવ્યું હોય? પોલીસ શું કાર્યવાહી અત્યારે કરી રહી છે? જી, પોલીસની એક ટીમ આવી હતી પરંતુ હાલમાં તે અહીંયા નજર નથી આવતી, પરંતુ પોલીસ દ્વારા કાર્યવાહી જે છે તે શરૂ કરવામાં આવી છે કારણ કે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ બિલ્ડર કોણ છે, કેટલા સમયથી બિલ્ડિંગ બની રહી છે, કેટલા લોકો અહીં કામ કરતા હતા અને કેટલા સમયથી તેઓ અહીંયા કામ કરતા હતા, તમામ તપાસ જે છે તે હાથ ધરવામાં આવશે. લિફ્ટ જે છે તે 4 અહીંયા લિફ્ટ જોઈ શકાય છે કે 4 જેટલી લિફ્ટ જે છે તે અહીંયા બની રહી છે. ત્યારે કેટલું ત્યાં લોડિંગની પરમિશન આપવામાં આવી હતી, કયા પ્રકારનું લોડિંગ કરવામાં આવતું હતું, જો સામાન લઈ જવાની જ પરમિશન આપવામાં આવતી હોય તો એમાં મજૂરો કેમ લિફ્ટમાં બેસીને ઉપર કે નીચે ઉતરતા હતા, તે તમામ તપાસ જે છે તે હવે હાથ ધરવામાં આવશે. કારણ કે જે લોડિંગ માટેની આજે હોય છે અને લખેલું પણ હોય છે કે ફક્ત લોડિંગ માટેનો ઉપયોગ કરવો, તેમ છતાં પણ મજૂરોનો ઉપયોગ કરતા હોય છે. શું બિલ્ડર દ્વારા તેઓને આ પ્રકારની પરમિશન આપવામાં આવી હતી કે નહોતી અને કેમ કરવામાં આવતી હતી, તે તમામ ક્ષેત્ર જે છે તે હવે તપાસ હાથ ધરવામાં આવશે. ફાયર વિભાગની ટીમ પણ પહોંચી છે. તેમણે કહ્યું કે ટીવીમાં સમાચાર જોયા બાદ તેઓ આવ્યા છે, એટલે કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન જે છે તેમની પાસે પણ ન હતી. હાલ અધિકારીઓ આવ્યા છે અને તેઓ પણ દરેક મુદ્દે જે છે તે હવે તપાસ હાથ ધરશે અને શું પગલાં બિલ્ડર સામે લેવા અને કોની ભૂલ હતી તે સમગ્ર રિપોર્ટ જે છે તે તૈયાર થશે. જી બિલકુલ આશુતોષ, જોડાયેલા રહેશું, તમામ અપડેટ આપની પાસેથી મેળવતા રહીશું. પરંતુ અહીં સવાલ અનેક ઉદ્ભવી રહ્યા છે કે વારંવાર આ પ્રકારની ઘટનાઓને કારણે નિર્દોષ લોકોના જીવ જાય છે. શું આવી ઘટનાઓમાં કોર્પોરેશનની કોઈ જ જવાબદારી નથી બનતી? કારણ કે વિપક્ષ તરફથી પણ વારંવાર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. પ્રશાસન અને બિલ્ડર બંને સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. આખરે 7 લોકોના મોત માટે જવાબદાર કોણ? કારણ કે 7 લોકોએ જીવ ગુમાવ્યા છે, એક વ્યક્તિ છે હજુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. ગુજરાત યુનિવર્સિટી નજીકનો આ બનાવ કે જ્યાં કન્સ્ટ્રક્શન સાઇટનું કામ ચાલી રહ્યું હતું, ત્યાં લિફ્ટમાં 8 લોકો સવાર હતા. લિફ્ટ અચાનક તૂટે છે અને 7 લોકોના મોત નીપજે છે. એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. શું કેટલાક બિલ્ડરો કાયદા કાનૂનથી ઉપર પોતાને સમજે છે, એ પણ અત્યારે સવાલ થઈ રહ્યો છે. અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હિતેશભાઈ, શું કહેશો? ગંભીર બનાવ, 7 લોકોના મોત નીપજ્યા છે. આ ગંભીર બનાવ છે જે જાણવા મળતા ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચેલી છે, પોલીસ પણ ત્યાં છે અને જે કોઈ ખામી છે પ્લાનની અંદર અને પ્રાઇવેટ બિલ્ડર પર જે કોઈ પગલાં ભરવાના છે કોર્પોરેશન તાકીદી ભરશે.
પણ હિતેશભાઈ, વારંવાર આવું પહેલી વાર નથી બન્યું. દરેક જેટલી પણ કન્સ્ટ્રક્શન સાઇટ હોય પેલા આવા બનાવો બનતા રહે છે. પહેલા કેમ ધ્યાન રાખવામાં નથી આવતું? કોર્પોરેશનનું નથી, આ પ્રાઇવેટ બિલ્ડિંગ છે. પ્રાઇવેટ બિલ્ડિંગની અંદર જે તે પ્રાઇવેટ વ્યક્તિએ ધ્યાન રાખવાનું હોય. કોર્પોરેશન આમાં દરેક બિલ્ડિંગ બનતા હોય ત્યારે ધ્યાન ના હોય. કોર્પોરેશનનું કામ બિલ્ડિંગ બની ગયેલા એને વ્યૂ હાલવાનું હોય. કોર્પોરેશન બનતા બિલ્ડિંગમાં કોર્પોરેશનનો સ્ટાફ ત્યાં ના હોય. ઠીક છે હિતેશભાઈ, પરંતુ હવે જે પણ બિલ્ડર આનું છે બિલ્ડિંગનો, એની વિરુદ્ધ શું કાર્યવાહી થવી જોઈએ, શું કાર્યવાહી કરવામાં આવશે? કેમ કે બેદરકારી તો દાખવાઈ છે હિતેશભાઈ. બેદરકારીને ગુનો એના ઉપર લાગુ પડશે. તો 7 લોકોના મોત માટે જવાબદાર કોણ? જેમ હિતેશભાઈ આપણી સાથે જોડાયા હતા, એમને કહ્યું કે આ પ્રાઇવેટ બિલ્ડિંગ હતી, જે તે બિલ્ડરે જે તેનો ઓનર છે એને ધ્યાન રાખવાનું આવે છે, પરંતુ સામે સવાલ એવા ઊભા થઈ રહ્યા છે કે બિલ્ડિંગ બન્યા પહેલાં લિફ્ટ તૂટવાને કારણે જ આ પ્રકારના બનાવને કારણે 7 લોકોએ જીવ ગુમાવ્યું છે.